નમસ્કાર. બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા લેવાયેલા કોપીરાઇટ અને ટ્રેડમાર્ક સંબંધિત નિર્ણયને લઈને રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી. કેટલાક વર્ગો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. બીજી તરફ મોટી સંખ્યામાં ભક્તોએ આ નિર્ણયને ભક્તોની સુરક્ષા અને મંદિરના નામના દુરુપયોગને રોકવા માટે જરૂરી ગણાવ્યો. ભક્તોના મતે નકલી વેબસાઇટ, એપ્લિકેશન અને દાન પ્રસાદના નામે થતી ઓનલાઈન છેતરપિંડી સામે કાયદાકીય રક્ષણ માટે આ પગલું લેવામાં આવ્યું. જોકે આ સમગ્ર ચર્ચા વચ્ચે પણ કષ્ટભંજન દેવ પ્રત્યેની ભક્તિ અડગ રહી અને હજારો ભક્તો સાળંગપુર ધામમાં દર્શન માટે ઉમટી રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું હેત પટેલ નામ છે. હું જુનાગઢથી આવું છું. હા, એ તો જે આ ફ્રોડ થયેલા છે કે જે બુકિંગ થતું નથી ઓનલાઈન તો બી થાય છે, તો એ કઈ રીતે થાય છે એના રીતે કોપીરાઇટના જે નિયમો અને પરિપત્રો જાહેર કરવામાં આવે છે એમાં હું સહમત છું. હા, એમાં અલગ અલગ વસ્ત્રો અહીંયા આપણે જે ધારણ કરવામાં આવે છે, દાદાને પહેરાવવામાં આવે છે, તેમની ઉપર બી કોપીરાઇટ લાગેલો છે. તો એમાં બી હું સહમત છું કે એમના પરિપત્રો દ્વારા કે કોઈ બી કોપીરાઇટ થાય છે તો એમાં હું સહમત છું. મારું નામ કૃણાલ પટેલ છે. હું અમદાવાદથી આવું છું. મેઇન એમાં આપણે જે જોઈએ ને તો કોપીરાઇટનું એ રીતનું કશું છે નહીં. જેમાં આપણે જે હનુમાન દાદાને વાઘા પહેરાવીએ છીએ તો એની કોપી થાય છે અલગ અલગ બધા વસ્ત્રોની. તો મેઇન કોપીરાઇટ એક એનું છે. અને બીજી વસ્તુ આપણે જોવા જઈએ તો જે આપણે સાળંગપુરમાં જે આપણે ગોપાળાનંદ ભવન છે, વ્હાઇટ હાઉસ છે, એનું કાંઈ ઓનલાઈન બુકિંગ થતું નથી. તો એમાં બહુ બધો ફ્રોડ થાય છે. તો મેઇન એ અટકાવવા માટે કોપીરાઇટનો બહુ સારો એવો નિર્ણય લેવાઈ રહ્યો છે મંદિર દ્વારા. ના, એ વસ્તુ બિલકુલ ખોટી છે. આની સાથે હું જરાય સહમત છું જ નહીં. ચિરાગ દેસાઈ, ભાવનગરથી. આ નિર્ણય સરાહનીય છે, કારણ કે આમાં અત્યારે જે સાયબર ફ્રોડ અને જે મલ્ટીમીડિયા ફ્રોડ્સ જે બધા ચાલે છે એને કારણે ભક્તોની ને સેફટી માટે ખાસ તો મંદિરે આ નિર્ણય લીધો એવું લાગે છે. બાકી મેનેજમેન્ટ સાથે કોઈ જાતની વાત નથી થઈ, કોઈ કન્ફર્મેશન નથી, પણ વોટ આઈ મીન ટુ છે કે આપણે જે રેગ્યુલર ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ અલગ અલગ ફ્રોડ ને બધા જે લોકોને સાયબર ફ્રોડથી જે લૂંટી જાય છે, તો એના માધ્યમથી લોકોની સેફટી અને સુરક્ષા માટે આ નિર્ણય લીધો એવું લાગે છે મંદિર. ભગવાન સૌના હોય છે અને એની માટે કાંઈ ટ્રેડની જરૂર નથી, પણ જે ટ્રસ્ટે નિર્ણય લીધો છે એ મંદિર ભક્તોના સેફટી માટે જ લીધેલો નિર્ણય છે, એટલા માટે. બીજો કોઈ એમાં મને દેખાતું નથી કોઈ પોઈન્ટ. આ નિર્ણય 100% આવકારીએ છીએ. લોકોના પૈસા બચે અને જે મંદિરની જે પ્રતિભા છે કે એની જે પ્રતિષ્ઠા છે એને હાનિ ન પહોંચે એની માટે આ નિર્ણય લેવાયો એવું લાગે છે.